કારખાનેદારોના ધરણા બીજા દિવસે પણ યથાવત રહ્યા છે। કંપનીએ કારખાનેદારો પર ખોટા કેસ કર્યા હોવાના આક્ષેપો સાથે કારખાનેદારો કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરીની બહાર ધરણા કરી રહ્યા છે। આ ધરણામાં કારખાનેદારો સાથે હવે ધારાસભ્ય વિનુ મોરડિયા પણ જોડાયા છે। હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડિયા પણ ધરણા પર બેઠા। ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ સમાધાન માટે પ્રયાસો કરાશે તેવી આશા પણ વ્યક્ત કરી છે। ભૂતકાળમાં જેમના પરિવારજનોનું ઉઠમણું થયું હતું એમણે ચૂકવણું કરી દીધા બાદ એમના ચેકો જે ડિપોઝિટ પેટે લીધા હતા એ ચેક રિટર્ન કરીને આ પરિવારો સામે કેસ કરી અને પરિવારોને હેરાનગતિ થાય છે એની માટે અમે આજે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને એનું કઈ રીતે જલ્દીથી નિરાકરણ આવી અને કીર્તિભાઈ સાથે વાટાઘાટ કરીને કઈ રીતે એનું નિરાકરણ આવે એની માટે પ્રયત્ન કરશું। એને લેવાના છે, ટેકનિકલ રીતે વ્યાજબી છે કે ભાઈ એને લેવાના છે, પણ હીરા ડાયમંડ ઉદ્યોગની અંદર હું જાણું છું ત્યારથી પરંપરા એ રહી છે કે જ્યારે જ્યારે સમાધાન થયા હોય પછી સમાધાન થઈ ગયા પછી કોઈ કેસ કરતું નથી અને આવું બેંકોમાં પણ બનતું હોય। સરકારી જે બેંકો હોય છે બેંકોમાં પણ એકવાર સમાધાન થઈ ગયા અને સેટલમેન્ટ થઈ ગયું પછી ઓછું વધતું જે આવ્યું હોય એને માંડવાળ કરતા હોય છે।